સૌથી પહેલા તો મને એમ કહો. આરોગ્ય. આવડ્યું ને બધાને બધું. બધું આવડ્યું. ઓકે તો વાંધો નહી. તો બધાને પૂરેપૂરા માર્ક્સ આવશે. હા મિસ પૂરેપૂરા માર્ક્સ આવશે. ઓકે તો વાંધો નહી તો અમારે ગર્લ્સ તો એમ તો હોશિયાર છે ભાઈ. મિસ બધા આવડે એવા જ સવાલ હતા હા ઈઝી પેપર હતો. સરસ સરસ ચલો. તો મને બહુ ગમે તમે લોકો એવું બોલો ને તો મને બહુ જ ગમે. તો આજે છે ને આપણે ઈજ પેપર નું સોલ્યુશન કરીએ બરાબર ને. ઓકે દીદી ઓકે મિસ કઈ વાંધો નહી. તો કોને કેટલુંક સાચું પડ્યું છે. એ તમને લોકોને ખબર પડે બરાબર ને બાકી મને તો પેપર જોઈને ખબર પડશે. તમને લોકોને સોલ્યુશન ઉપરથી ખબર પડશે કે મને કેટલાક માર્ક્સ આવશે. તો આપડો પેપર આવો જ હતો બરાબર ને. હા. હા મિસ આવો જ હતો પેપર. જો હજી ઘણા છે ને કેવી ભૂલ કરે છે પેપર ની અંદર. કે આપડે છે ને જો નામ લખ્યું હોય અહિયાં. તો નામની અંદર તમારે લોકો એ તમારું આખું નામ લખવાનું. તમારી સરનેમ તમારું નામ અને તમારા પપ્પાનું નામ એમ ત્રણેય આખું વ્યવસ્થિત લખવાનું છે કારણ કે શું થાય છે. કે ઘણા લોકો છે ને ખાલી માત્ર ફાતેમા તો ફાતેમા જ લખે છે. ઘણા લોકો એમ લખે કે ભાઈ શાહનુર તો ખાલી શાહનુર બરાબર છે. તો એવી રીતે નથી કરવાનું. તમારે આખી તમારે પેલા તો સરનેમ લખવાની છે. બરાબર. તમારું નામ લખવાનું છે. અને પછી તમારા પપ્પાનું નામ પણ આખું જ લખવાનું છે કારણ કે ઘણી વખત છે ને ક્લાસ ની અંદર એવું થતું હોય છે. કે સરનેમ અને નામ પણ બંને ના સેમ હોય છે. બરાબર અને તમે લોકો પાછા રોલ નંબર તો સાચા લખતા નથી. અમુક જ સાચા લખ્યા હોય છે બાકી અમુક તો રોલ નંબર એ સાવ ખોટા લખતા હોય છે. એટલે એના લીધે શું થશે કે ગોતવામાં ભૂલ થાય. બરાબર એટલે તમારા લોકો નામ છે ને તમારું આખું લખવાનું ને પપ્પાનું નામ એ આખું લખવાનું તો કદાચ તમને રોલ નંબર યાદ ન આવે ને તો તમારું આખું નામ જોઈને પેપર સરસ ચેક થઈ જાય તમારા નામમાં જ તમારા નંબરમાં જ માર્ક્સ લખાય. બરાબર ને એટલે તમારે નામ આખું લખવાનો જ આગ્રહ રાખવાનો પપ્પાનું નામ આખું જ લખવાનું. એન ને આઈ ને ઈ ને એવું બધું નથી કરવાનું આખું જ નામ લખી નાખવાનું કઈ શું વાંધો છે તમને લખવાનું. બરાબર છે વારે ન લાગે લખતા એટલે તમારી સરનેમ આખી આખું નામ અને પપ્પાનું નામ આખું પૂરું નામ લખવાનું છે. બરાબર. પછી તમારો રોલ નંબર જે છે રોલ નંબર ની અંદર પણ બને તો તમે સાચો જ નાખો. કારણ કે ઘણાને યાદ નથી હોતો અને હમણાં નવા રોલ નંબર આવે એટલે બધા એટલા ભૂલી જાય છે. કે એના જૂના રોલ નંબર નાખી દે છે અથવા તો એને યાદ નથી હોતા. એવું થાય છે એટલે બને એટલું તમે યાદ રાખો. અને એવું હોય તો પૂછી લો રોલ નંબર તમારો બરાબર છે. ત્યારબાદ આવશે મોબાઈલ નંબર. મોબાઈલ નંબર ની અંદર શું છે કે તમે મોબાઈલ નંબર તમારો નાખો હું તો એવું જ કઉ છું કે તમે મોબાઈલ નંબર નાખો જ. શું કામ કારણ કે ક્યારેક તમે તમારું નામ ખોટું લખ્યું હોય ખાલી તમે ટૂંકમાં ફાતીમાં જ લખ્યું હોય. અને રોલ નંબર એ તમે લોકોએ 58 કે 59 કે એવું લખ્યું હોય. બરાબર છે હવે 58 અને 59 બંને ફાતેમા ફાતેમા જ છે. બરાબર તો અમારે 58 વાળી ફાતેમા ગણવી કે 59 વાળી ફાતેમા ગણવી. થાય ને એવું કારણ કે તમે સરનેમ નથી લખી પપ્પાનું નામે નથી લખ્યું. તો એની માટે હું શું કરી શકું કે તમારો મોબાઈલ નંબર જોઈને તમને ફોન કરી શકું કે ભાઈ તારું આખું નામ શું છે. બરાબર છે તો તમે મને ફોનમાં આખું નામ તમે કહો તો મને ખબર પડે કે બરાબર છે બીજું આનું નામ આ છે મને કીધું એટલે હવે આ એનું પેપર છે. બરાબર છે એટલે તમે મોબાઈલ નંબર લખવાનો પણ આગ્રહ રાખજો. જે ફોન તમારો શરૂ હોય અને ઘરે રહેતો હોય. એવો નંબર તમારે લખી નાખવાનો મોબાઈલ નંબર બરાબર છે બાકી તમારો મોબાઈલ નંબર બીજે ક્યાંય જાય નહી અમારી પાસે જ રે. તમે આટલું કરશો આટલી વિગત તમે ભરશો પછી જ તમારે નેક્સ્ટ નું બટન આવશે ને નેક્સ્ટ ઉપર ક્લિક થશે એ સિવાય તમારે ક્લિક નહીં થાય નેક્સ્ટ ઉપર અને પછી તમે પેપર તરફ આગળ નહીં વધી શકો. જો તમે આટલી વિગત ન ભરી તો. બરાબર એટલે એટલી વિગત તો તમારે કમ્પલસરી ભરવાની જ રહેશે. સમજાણું ને બધાને કેવી રીતે કરવાનું છે. હા મેં સમજાણો.
ઓકે. પછી આપણો પેપર હવે થાય છે શરૂ. બરાબર? તો પ્રશ્ન 1 છે આપણો કે સાચો વિકલ્પ શોધીને લખો. બરાબર છે? એમાં પહેલો વિકલ્પ છે રોલ નંબર 29 બોલશે. હા મિસ. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? પૃથ્વી. નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો શું આવશે? પૃથ્વી. પૃથ્વી. આપણને ખબર છે કે ભાઈ પૃથ્વી ઉપર જ વિકસિત જીવન જોવા મળે છે. બાકી ક્યાંય વિકસિત જીવન જોવા મળતું નથી બીજા એક પણ ગ્રહ પર. રોલ નંબર 25. મિસ હું બોલું રોલ નંબર 20. હા મિસ હું 25. હા બોલ બેટા. 25. ભૂગર્ભને શું કહે છે? નીફે. ભૂગર્ભને શું કહે છે? તો કે નીફે. નીફે નું પૂરું નામ ખબર છે કોઈને? નિકલ અને ફેરસ. વેરી ગુડ. નીફે નું પૂરું નામ છે નિકલ અને ફેરસ. ખૂબ સરસ. કેમ એને નીફે કહે છે ભાઈ? કારણ કે પૃથ્વીનું ભૂગર્ભ છે ઈ શેનું બનેલું છે? નિકલ અને લોખંડનું. રાઈટ આન્સર નો નિફે જ આવશે ને? હા નીફે જ આવશે. રોલ નંબર 61. 61. હા મિસ. હેલો મિસ. હા બોલ બેટા ચલો. પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? 2. પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. ખુબ સરસ. ચલો હવે 2 પ્રકારના નામ કોઈને ખબર છે? કયા કયા 2 પ્રકાર છે? મિસ હું કહું? બોલો બોલો બેટા. હા. પેલું માનવ નિર્મિત પર્યાવરણ અને બીજું કુદરતી પર્યાવરણ. ખૂબ પર્યાવરણ અને કુદરતી પર્યાવરણ. રોલ નંબર 17. હા મિસ. સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? પૃથ્વીને. ખૂબ સરસ. સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? તો શું આવશે? પૃથ્વી. પૃથ્વી જે કેવો ગ્રહ છે કે એને કુદરતી પર્યાવરણ જે છે એ મળ્યું છે. બાકી એક પણ ગ્રહમાં કુદરતી પર્યાવરણ જોવા મળતું નથી. કાંઈક હોય તો કાંઈક ન હોય. કાંઈક બેમાંથી એક જ વસ્તુ અવેલેબલ હોય અને નથી હોતું. બરાબર છે? એટલે સૂર્યમંડળના 9 ગ્રહોમાંથી એક પૃથ્વી જેવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળેલી છે. હવેનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. બરાબર છે? ચલો રોલ નંબર 4 જે છે એ પેલી ખાલી જગ્યા બોલશે. પૃથ્વી સપાટીનું ખાલી જગ્યા સૌથી પાતળો સ્તર હોય છે. મિસ આન્સર દઉં? શું આવશે? મિસ આન્સર બોલું? બોલો. 39. બોલો. ભૂગર્ભ. નહીં મિસ ભૂગર્ભ પોપડો નો આવે આવશે. બેટા. અનુષા. પોપડો આવશે. શું આવશે? પોપડો. બીજું શું કહેવાય? મિસ હું કહું? બોલો. ભૂકવચ. ભૂકવચ. શું કહેવાય? ભૂકવચ. શું આવશે પેલામાં? હા મિસ ભૂગર્ભ બોલાય.
ભૂકવચ બોલવા ચાલી એકદમ ભૂકવચ જ મિસ હા મેં બરાબર. પોપડો લખ્યો તો હાલશે ને? મિસ તમારી સ્ક્રીન અટકાઈ ગઈ છે બેટા સર. ભૂકવચ એવું આવે. મિસ અવાજ બરાબર બોલો. નથી આવતો તમારો. અવાજ કપાય છે મારો? હા મિસ કપાય છે. હા મિસ હવે ક્લિયર. ઓકે મિસ ચલો. ક્લિયર છે. આવે છે બરાબર? હા મિસ મિસ હવે અવાજ આવે છે. આવે. હેલો ગર્લ્સ. હા મિસ બરાબર આવે છે. ઓકે. ચલો રોલ નંબર 60 60 બોલો બીજી ખાલી જગ્યા બોલ બેટા. હા મિસ નદીના મેદાની ક્ષેત્રમાં મોટા વણાકો ખાલી જગ્યા વહન માર્ગ કહેવાય છે. બેટા બીજો બીજો મિસ બીજું કહું છું. હા બેટા. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. મિસ હું કહું આન્સર? શું આવશે જવાબ? એને જ બોલવા દે બેટા. શું આવશે જવાબ બેટા? મિસ હું કહું? મિસ ગો રોલ નંબર 25. મિસ 39. મિસ 25 કહું? ખડકોમાં વિવિધ. મિસ હું બોલું? હા બોલો. બોલી ખનીજો. જાઓ શું આવશે? ખનીજો. શું ખનીજો. આવશે? ખનીજો. ખડકોમાં વિવિધ ખનીજો હોય છે. ચલો રોલ નંબર 55. હા મિસ. મિસ અમારામાં 55 તો નથી કોઈ. છે કોઈ 55? હા મિસ. તો બોલો બેટા. હા બોલું મિસ. બે મિનિટ હો. મિસ 39 બોલો. રોલ નંબર 20 બોલશે ચલો. નદીના મેદાની ક્ષેત્રમાં મોટા વડાનો ખાલી જગ્યા વહન માર્ગ કહેવાય છે. મિસ હું આન્સર બોલું? શું આવશે જવાબ? બોલો. સર્પાકાર. શું આવશે? સર્પાકાર. નદીના મેદાની ક્ષેત્રમાં મોટા વળાંકો સર્પાકાર વહન માર્ગ કહેવાય છે. મિસ હું કહું? ચોથું. ચલો રોલ નંબર 29. હા મિસ ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે. ઘોંઘાટ. ધ્વનિ પ્રદૂષણને ખાલી જગ્યા પણ કહે છે. શું કહેવાય? ઘોંઘાટ. ઘોંઘાટનો મીનિંગ શું થાય? કે એવો અવાજ કે જે આપણને બિલકુલ સાંભળવો ગમતો નથી. કર્કશ અવાજ હોય કે જે આપણને સાંભળવો ગમતો નથી. એને આપણે ઘોંઘાટ કહીએ. બરાબર છે કે ઘણી જગ્યાએ ફર્નિચરનું કામ ચાલતું હોય તો અવાજ આવતો હોય. એવા બધા અવાજો જે છે આપણને ઇરિટેટ કરે છે. બરાબર છે એટલે એવા અવાજો જે છે આપણને સાંભળવા ગમતા
નથી હોતા. એટલે જે અવાજ આપણને સાંભળવા ગમતા નથી એ બધા અવાજોને ઘોંઘાટ કહેવામાં આવે છે. એટલે એ અવાજ જે છે કે જે આપણને સાંભળવા નથી ગમતા એ અવાજ જે છે એ જ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, એટલે કે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. બરાબર. એટલે ધ્વનિ પ્રદૂષણ જે છે એને ઘોંઘાટ પણ કહેવામાં આવે છે. યોગ્ય જોડકા જોડો. હવે આ યોગ્ય જોડકા જોડોમાં મેં ગર્લ્સને પણ લિંક મોકલેલી હતી, બોયઝને પણ લિંક મોકલેલી હતી, પણ મને છે ને બોયઝનો એકેય ફોન ન આવ્યો, ગર્લ્સના બધા ફોન આવ્યા. મીન્સ આમાં 5 છે ને આમાં 4 છે તો અમારે શું કરવું, આમાં 5 છે આમાં 4 છે તો અમારે શું કરવું. તો આમાં એક ઓપ્શન છે, તમે જોજો આમાં એક એવો છે કે એનો જવાબ જ નથી આવતો. મિસ એમાં જે બીજું હતું ને એમાં એક જવાબ નહોતા. હા મિસ. હા બસ એ મેં ઓપ્શનમાં રાખેલો છે. હા બેટા એ જ મેં ઓપ્શનમાં રાખેલો છે, એટલા માટે એનો જવાબ જ નહોતો. બરાબર છે, એ ઓપ્શનમાં રાખેલો છે. બરાબર. પણ તમને લોકોને અમુક વખત છે ને કાંઈ જ જોયા વગર સીધો તમે જે નિર્ણય લઈ લો ને એ ખોટો લઈ લો છો. આમાં મિસ અવાજ બરાબર નથી આવતો. મિસ તમારો અવાજ એક વખત છે ને તમારે જોઈ લેવાનું. બરાબર ને? હા આવે છે બરાબર હવે? હા હા હા. મિસ. તો હું એમ કઉ છું તમને કે છે ને તમને લોકોની એવી ઈચ્છા થતી હોય કે આપણે મિસની ભૂલ કાઢીએ, ભાઈ મિસની ભૂલ છે, ચલો આપણે મિસને કહીએ. બરાબર ને? એમાં મજા આવે. મિસથી ભૂલ થાય એવું નથી, ક્યારેક થઈ જાય, પણ આપણે ઈ જોતા પહેલા એક વખત જોઈ લેવાનું કે બરાબર છે ને આમાં મારી પહેલા ભૂલ નથી ને જોવામાં. બરાબર. કેટલા બધાના ફોન આવ્યા કે મિસ આ જોડકામાં આમાં 5 છે ને આમાં 4 છે, પણ એવું ક્યારે હોય આપણે આપણા માઇન્ડથી જ વિચારવાનું હોય કે આમાં 1 છે એનો જવાબ ક્યાંય ન આવતો હોય. આપણે ઘણી વખત એવા જોડકા નથી આવતા કે આમ 4 હોય ને સામે 5 હોય, તેમાંથી આપણે અમુક 4 ના 4 જ જવાબ આપણે લખવાના હોય પછી. બરાબર ને? એટલે આવી રીતના જોડકા હોય તો થોડી રીતે આપણે કરવાનું. બરાબર છે? તો હવે આપણે જોડકા જે છે એ કરવાના છે. મિસ આ જોડકા નહોતા, બીજા ચલો. હતા. નહીં મિસ સાથે હતા. નહીં મિસ આજ હતા. કેમ ફાતિમા એવું કરે છે બેટા? મિસ આ આ જ પૃથ્વી જોડકા. સપાટીના સૌથી હતું ને બીજું હતું આમ મારે. ના ના એવું ન હોય બેટા. પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર. શિયર. એમાં શિયાળ આવશે. શું આવશે? શું આવશે? શિયાળ. 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 બરાબર છે. ચલો રોલ નંબર 25. બોલ પહેલો ફરી વાર. પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર એમાં શિયાળ આવશે. સરસ. ચલો રોલ નંબર 61. હા મિસ. જો બીજા તો એક ટાઈમ આવતું જ નથી. બરાબર ને? રૂપાંતરિત ખડક તો આરસ પહાણ આવે, પણ આરસ પહાણ એવો કોઈ ઓપ્શન જ નથી. બરાબર. એટલે રૂપાંતરિત ખડકનું કાંઈ જ નહીં આવે. બરાબર છે. હવે નદીનું કાર્ય છે એમાં શું આવશે બોલો? 61. ગોળા શિપ. ના બેટા એ ન આવે. ચલો નદીનું કાર્ય છે એમાં શું આવશે? રોલ નંબર 17. પૂરના મેદાન. શું આવશે? પૂરના મેદાન. પૂરના મેદાન. સરસ. ચલો રોલ નંબર 4. રોલ નંબર 4. 39. રોલ નંબર 4 ક્યાં છે? મેસી નથી સાંભળતી રે. મિસ માઇક ઓન નથી કરતી. રોલ નંબર 60. મિસ રોલ નંબર 60. હા મિસ. બોલો બેટા. મિસ પવનનું કાર્ય ને હા.
मिस ऑप्शन नॉट देखाता। मिस रेती ना धुआ। હા સાચું હો. ચલો હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ ગોળાશ્મી. मिस क्लोज 39। શું આવશે? गोलाश्मी। ગોળાશ્મી. ગોળાશ્મી. સરસ. તો છોકરીઓ અમારે હોશિયાર છે હો ભાઈ. ચલો હવે આવે છે ખરા ખોટા જણાવો. બરાબર છે. ચલો રોલ નંબર 55 જે છે એ પહેલું બોલશે. ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે. मिस माइक बंद करना है। मिस क्लोज खाब। રોલ નંબર 25. રોલ નંબર 20 છે 20. હા મિસ બોલો બેટા. ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે. ખોટું. मिस साचू आवे। हाँ मिस साचू आवे। हाँ मिस ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે. એટલે સાચું આવશે. साचू तो બરાબર છે. साचू आवे। સાચું આવશે બેટા. જે ભૂમિખંડ જે છે બરાબર એની જે સપાટી છે એને આપણે સિયાલ જ કહીએ છીએ. ચલો રોલ નંબર 29. હા મિસ આરસ પહાણ એ રૂપાંતરિત ખડક છે. સાચું. આરસ પહાડ જે છે એ શું છે? રૂપાંતરિત ખડક. તો શું આવશે એમાં? સાચું. ચલો રોલ નંબર 25. हाँ मिस અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે. સાચું. અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે. તો શું આવશે? સાચું. તમે ગમે ત્યાં જાઓ કુડા છે કે કોળિયાક છે કે તો તમે જોજો કે અમાસ અને પૂનમના દિવસે જાઓ ને તો પાણી ખૂબ જ નજીક તમને જોવા મળે. એટલે ત્યારે પાણી જે છે એ નજીક હોય છે. બરાબર છે. ચલો રોલ નંબર 61. પૃથ્વીની સપાટીનો મોટો ભાગનું પાણી ખારું હોય છે. સાચો. પૃથ્વીની સપાટી પરનું મોટા ભાગનું પાણી જે છે એ કેવું છે? ખારું છે. આપણે મીઠું પાણી જે છે ને પીવાલાયક પાણી સાવ ઓછું છે. આપણે લગભગ 97% પાણી જે છે એ ખારું પાણી છે. કારણ કે આપણે સમુદ્ર વધારે છે. બરાબર છે. દરિયાઓ વધારે છે. એટલા માટે મોટા ભાગનું પૃથ્વીની સપાટી ઉપરનું જેટલું મોટા ભાગનું પાણી જે છે એ ખારું આવેલું છે. મીઠું પાણી બહુ ઓછું આવેલું છે. હવે છે 1-2 વાક્યમાં જવાબ લખો. રોલ નંબર 17 જે છે એ કહેશે પહેલું. આવશે રોલ મિસ બોલી સવાલ નો જવાબ. બોલો. ભૂકવચ કોને કહે છે? તે કેવું છે? પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. વેરી ગુડ. ખૂબ સરસ.
પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે અને તે સૌથી પાતળો સ્તર છે. ખૂબ સરસ. ચલો એની પછીનું છે રોલ નંબર 4. મિસ હું બોલું 29. બોલ. હા. ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? ખડકોના પ્રકાર તેના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. ખૂબ સરસ. ચલો વેરી ગુડ. ખડકોના પ્રકાર તેના ગુણ, કદના કણ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પાડવામાં આવે છે. ખૂબ સરસ. ચલો પછી છે ત્રીજું. 61 કોણ બોલું બોલશે? મિસ? બોલ. હા. પર્યાવરણનો શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન અથવા પણ આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ છે. ખૂબ સરસ. વેરી ગુડ. ફરી વખત આપણે આ 4 ક્વેશ્ચન બોલાવવાના છે. ચલો સમુદ્રના મોજા વાળો છે ચોથો. મિસ રોલ નંબર બોલે 20 બોલશે. 61 મિસ હું વાંચું રોલ નંબર 60. મિસ હું હા 25 વાંચને બોલું. બેટા. રોલ નંબર 60. રોલ નંબર 60. ભૂકવચન કોને કહે છે તે કેવું છે? પૃથ્વી ના બેટા એક મિનિટ. ચોથો બોલવાનો છે. ચોથો. સમુદ્રના મોજા કયા પરિબળોથી ઉદ્ભવે છે? મિસ એક સેકન્ડ નો. ઉદ્ભવે છે. હા. મિસ હું જવાબ બોલું. મિસ હું બોલું જવાબ? બોલો જવાબ બોલી જાઓ. સમુદ્ર સમુદ્રના મોજા પવનો, વંટોળ, વાવાઝોડુંથી ઉદ્ભવે છે. સરસ. સમુદ્રના મોજા પવન, વંટોળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે. ચલો એક વખત આપણે છે ને 4 ક્વેશ્ચન આન્સર રિપીટ કરીએ. બરાબર છે? ચલો. ભૂકવચ કોને કહે છે તે કેવું છે? રોલ નંબર 20 મને કહેશે. ચલો રોલ નંબર 20 છે ભાઈ. મિસ 61 બોલું? બોલ. ભૂકવચ કોને કહે છે તે કેવું છે? એના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ પાતળો સ્તર છે. ચલો એની પછી નો બીજું. બીજો હું કહું રોલ નંબર 60. બોલ બેટા. ખડકોના પ્રકાર કઈ રીતે પડે છે? ખડકોના પ્રકાર તેના ગુણ, કણ, કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. ખડકોના પ્રકાર તેના ગુણ, કદ અને નિર્માણ પ્રક્રિયાના આધારે પડે છે. સરસ. ચલો એની પછીનું ત્રીજું. બોલું 61? મેં 29 બોલું. બોલો. 29 બોલો. ચલો. હા. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનું બનેલું છે. પરી એટલે ચારે તરફનું અને આવરણ એટલે આચ્છાદન પદ. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. ખૂબ સરસ. ચલો મિસ વાંચું એની ચોથું? પછીનું
તો તું 25 વાંચશે. 25. મિસ લેફ્ટ થઈ ગઈ, હું વાંચું. વાંચો ચલો. સમુદ્રના મોજા કયા પરિબળોથી ઉદ્ભવે છે? સમુદ્રના મોજા મુખ્યત્વે પવનનો વરાળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે. સરસ. ચલો હવે આપણે આખો પેપર જે છે એ સોલ્વ થઈ ગયો છે. તમને લોકોને ખબર પડી હશે કે મારું કેટલું સાચું છે, કેટલું ખોટું છે. બરાબર છે. તો હવે આ પેપર જે છે એ આપણે એક વખત ફેરબુકની અંદર સરસ મજાના અક્ષરે લખવાનો છે. બરાબર છે. તો હોમવર્કની ઓકે મિસ. અંદર તમારે લોકોએ આખો પેપર જે છે એ સરસ અક્ષરે લખી નાખવાનો રહેશે. બરાબર. અને હું તમને લોકોને ગ્રુપમાં છે ને મોકલી દઈશ. ઓકે મિસ. મિસ ગ્રુપમાં મેં મોકલી એક દઈશું તમને લોકો. પૂછવાની હતી, મિસ બરાબર. પીડીએફ મોકલશો તમે મતે? હા મોકલી જ દઈશ. મને ખબર પડી જ ગઈ કે તમારા લોકોના તરત હમણાં ક્વેશ્ચન આવશે કે નહીં તમે કેવી રીતે કરીએ. મિસ એટલે જ અમાર મેં કોઈનો કીધું. નહીં, જૈનબનો જ આવે છે એવો ક્વેશ્ચન. સારી બસ બાબા. એવું કરે છે જેને. સારું ચલો. મિસ એક વાત કહું તમને? ચલો બોલો બેટા. મિસ સ્કૂલ ક્યારે ખુલશે? જ્યારે કેસે એટલે આપણે તો સ્કૂલ ખોલવી જ છે. આવું છે ને બધાને સ્કૂલે? હા મારે આવું છે. હા મિસ આવું એ છે. તો ખુલશે જ. તો મિસ થોડો નથી ટાઈમ આવડતું જવા દો એટલે ઓનલાઈન. ખુલશે. ના. ખુલશે ખુલશે હવે. મિસ એટલા દિવસ રજા રહે ને તો રવિવાર આવે ને તો એમ જ નહીં થાય કે રજા નથી જોતી, અહીંયા જ રહી જવું છે હવે તો તો. મિસ તો હવે આપણે સન્ડે રજા જ નથી રાખવી સ્કૂલ શરૂ થાય એટલે. બરાબર ને? ઓકે. હા મિસ કાંઈ નો રાખતા, મજા આવશે. આપણે સન્ડે શરૂ જ રાખવાનું. બરાબર ને? હા મિસ. ઓકે. સારું સારું ચલો. આજે પેપર છે ને કયો છે? ઇંગ્લિશ. સરસ ચલો. ઇંગ્લિશ. હા તો તૈયારી કરજો સરસ હો. સારું બાય. બાય મેમ. બાય મેમ. બાય બાય. બાય મિસ. બાય. હવે કોનો પીરિયડ છે? હવે ઇંગ્લિશનો હશે પીરિયડ.
હજી મિસ નો આયા. હમણાં આવશે.